તેમાં એક ઘરના ડોશીમાં રહેતા હતા. તેમણે એક દિવસ નક્કી કર્યું કે મારે મારી દીકરીના ઘરે જવું છે. પછી બીજા દિવસે ડોશીમાં દીકરીના ઘર તરફ નીકળી ગયા. પછી તે ચાલતા ચાલતા આગળ પહોંચ્યા એટલે તેમને એક મોટો સિંહ મળ્યો. સિંહે ડોશીને કહ્યું કે એ ડોશી ઊભી રહે, મારે આજે તો તને ખાવી છે, મને બહુ ભૂખ લાગે છે. પછી ડોશી કહેવા લાગી, મને મારી દીકરીના ઘરે જવા દો, ખાઈ પીને તાજી માજી ખાવા દો, પછી તું મને ખાઈ જાજે. પછી સિંહે વિચાર્યું કે આ ડોશીની વાત તો સાચી છે, એને એની દીકરીના ઘરે જવા દો, ખાઈ પીને તાજી માજી ખાવા દો, પછી હું એને ખાઈ જાય. પછી સિંહે તો ડોશીને જવા દીધી. પછી ડોશી માટે ચાલતા ચાલતા જતા હતા અને રસ્તામાં વાઘ આવીને ઊભો થઈ ગયો અને કહેવા લાગ્યો, એ ડોશી ઊભી રહે, આજે તો મને બહુ ભૂખ લાગી છે એટલે તને ખાવી જ છે. ડોશીએ ત્યાં પણ એવો જવાબ આપ્યો, મને મારી દીકરીના ઘરે જવા દે, ખાઈ પીને તાજી માજી ખાવા દે, પછી તું મને ખાઈ જાય. વાઘે પણ વિચાર્યું કે આ ડોશીની વાત તો સાચી છે, એને એની દીકરીના ઘરે જવા દો, ખાઈ પીને તાજી માજી ખાવા દો, પછી હું તેને ખાઈ જઈશ. વાઘે પણ તેને આગળ જવા દીધી એટલે રસ્તામાં મોટું રીંછ આવીને ઊભું થઈ ગયું અને ડોશીને કહેવા લાગ્યું કે એ ડોશી ઊભી રહે, આજે તો મારે તને ખાવી જ છે. પછી ડોશીએ જવાબ આપ્યો, મને મારી દીકરીના ઘરે જવા દે, ખાઈ પીને તાજી માજી ખાવા દે, પછી તું મને ખાઈ જાય. રીંછે પણ વિચાર્યું કે આ ડોશીની વાત તો સાચી છે, હું એની દીકરીના ઘરે જવા દઉં, ખાઈ પીને તાજી માજી ખાવા દઉં, પછી હું એને ખાઈ જઈશ. પછી ડોશી માટે ચાલતા ચાલતા તેની દીકરીના ઘરે પહોંચી ગયા અને દીકરીના ઘરે જઈને 10 દિવસ ગયા. પછી ડોશીમાએ નક્કી કર્યું કે આજે તો હું મારા ઘર તરફ પાછી વળી જાઉં. પછી ડોશીમાએ રસ્તામાં બનેલી બધી જ વાત તેની દીકરીને કહી. પછી દીકરીએ વિચાર્યું અને પછી એક મોટી કોઠી લઈ આવી અને ડોશીમાને કોઠીના અંદર બેસાડીને જોરથી ધક્કો મારીને આગળ ગભરાવી દીધી. પછી ડોશી તો ગબડતી આગળ પહોંચી એટલે એક મોટું રીંછ આવીને ઊભી થઈ ગઈ છે. એ કોઠી ઊભી રહે તે પહેલા ડોશીમાં તેની દીકરીના ઘરે ગયા હતા તેને જોયા છે. ડોશીમાં આવાજ વધીને કહેવા લાગી છે, કઈ ડોશી, કયું ગામ, કઈ દીકરી, મને તો કઈ નથી ખબર, મને જવા દે. એમ કરીને ડોશીએ જોરથી ધક્કો મારીને કોઠીને આગળ ગબડાવી. પછી રસ્તામાં વાઘ મળ્યો એટલે વાઘે પણ કહ્યું કે એ કોઠી ઊભી રહે, પેલી આ ડોશીમાં તેની દીકરીના ઘરે રહેવા ગયા હતા, હજુ પાછા નથી વળ્યા, તે ડોશીમાને જોયા છે. ડોશી ફરીથી અવાજ કરીને કઈ ડોશી, કયું ગામ, કઈ દીકરી, મને તો કશું નથી ખબર. એમ કરીને ડોશીમાએ ફરીથી ધક્કો મારીને આગળ જવા દીધી કોઠી. પછી એક મોટો સિંહ આવીને રસ્તામાં ઊભો થઈ ગયો અને કોઠીને કહેવા લાગ્યું કે એ કોઠી ઊભી રહે, ક્યાં જાય છે? પેલા ડોશીમાં તેની દીકરીના ઘરે રહેવા ગયા હતા, હજી પાછા નથી વળ્યા, કેમ ગયા તેને જોયા છે? ડોશી ફરીથી અવાજ બદલીને કહેવા લાગી, કઈ ડોશી, કઈ દીકરી, મને તો કઈ નથી ખબર, મને તો જવા દો ઘરે. એમ કહીને ડોશીમાએ ફરીથી ધક્કો મારીને કોઠીને આગળ ગબડાવી અને તેનું ઘર આવી ગયું એટલે કોઠીમાંથી નીકળીને તે ઘરમાં બેસી ગઈ. આ વાર્તા પરથી મળે છે બૌદ્ધ અને સંકટના સમયમાં ડરવું નહીં, હિંમતનો સામનો કરવો જોઈએ.